દોસ્તો આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના જીવનમાં એટલી બધી આઈટમો આવી ગઈ છે કે ક્યારેક તો હું પોતે આઈટમ બની જાઉં છું. પિક્ચરમાં જેમ આઈટમ ગર્લ હોય ને એવી રીતે મારા જીવનમાં આઈટમ બોયની આવજા થાય છે. તમે બધા એને ઓળખો જ છો, રૂપેશ ઉર્ફે લુખેશ. સાહેબ લુખેશ જેવો 420 માણસ તમને દુનિયામાં બીજો નહીં મળે. અરે એવા એવા એના કિસ્સાઓ છે. 500 નોકરીઓ એને બદલી છે. હમણાં એને એક જગ્યાએ નોકરી મળી કેશિયરની. તે પહેલે દિવસે ઓફિસમાં પહોંચ્યો અને મેનેજરની કેબિનમાં ઘૂસી ગયો. હલો સર, આઈ એમ રૂપેશ કરીને હાથ મિલાવ્યા. પછી સામે ગોઠવાઈ ગયો ને કે મેનેજરને, સર આપણી ટાઈપિસ્ટ કીધી હતી કે તમારા ખભા ઉપર લાખું છે. ને મેનેજર ઉછળ્યો, વોટ નોનસેન્સ, તદ્દન ખોટી વાત છે. એવું હોય તો સર આપણે શરત મારીએ 1000 રૂપિયાની, ન હોય તો મારે તમને 1000 રૂપિયા આપવા. મેનેજર કે ઓકે. એણે તરત શર્ટ કાઢ્યું, ક્યાં છે લાખું બતાવ. એટલે લુખેશ કે સોરી સર, આ લો 1000 રૂપિયા અને થેન્ક યુ, કારણ કે મેં સ્ટાફ સાથે શરત મારી હતી 5000 રૂપિયાની કે કેબિનમાં આવીને હું તમારું શર્ટ ઉતરાવીશ. સાહેબ એનો નોકરીનો આ પહેલો ને છેલ્લો દિવસ. હવે આ લુખેશિયો હમણાં થોડા દિવસ પહેલા મારી પાસે આવીને મને કે ગિરીશિયા ભાઈ આજે તારી ગાડી મને જોશે, મારે ગાંધીનગર જવું છે નરેન્દ્રભાઈને મળવા. મેં કહ્યું આ સાલા લુકેશને વળી મુખ્યમંત્રી શું કામ બોલાવતા હશે? હશે ભાઈ, હશે. આ નવરી બજારનું કઈ કામ પડ્યું હશે. એટલે મેં ચાવી આપી, ઉપડ્યો. દિવસ આખો મારું જેટલું પેટ્રોલ હતું એ બાળીને પાછો આવ્યો. એટલે મેં કહ્યું શું લુકેશ, સીએમ સાથે મંત્રણા પતાવી? મને કે સીએમ એ કોણ? શું એ કોણ? તે મને કહ્યું ને ગાંધીનગર જાઉં છું નરેન્દ્રભાઈને મળવા. તો મને કે ડોબા, ગાંધીનગરમાં કઈ એકલા સીએમ નું નામ નરેન્દ્રભાઈ છે? આ તો મારા માસીનો દીકરો છે નરેન્દ્ર, કોઓપરેટિવ બેંકમાં સર્વિસ કરે છે ને લોન લેવી હતી એટલે સાક્ષી તરીકે સહી કરવા મને બોલાવ્યો. ઈ નરેન્દ્રને મળવા ગયો તો. બોલો, આપણામાં એવી માન્યતા છે કે પંચકમાં જો કોઈ ગુજરી જાય ને તો એની પાછળ બીજા 4 જણને ઉપર લેતા જાય. હવે અમારા દૂરના એક સગા ભાઈલાલ કાકા એ ગુજરી ગયા પંચકમાં, અને મારા દાદાને તો એના ઉઠમણામાં લૂઝ મોશન થઈ ગયા. મારો વારો. 2-4 સગાવાલા તો છેલ્લી વારનું મળવા આવી ગયા મારા દાદાને. બાપાએ આમ મનમાં રાજી થયા. એ મને કહ્યું, બાપા હવે વ્હીલ બનાવી લ્યો. હવે વ્હીલમાં શું બનાવવાનું? કઈક વ્હીલ વગરનું એક જૂનું મોપેડ હતું એ, અને અમારા ગામમાં એક જૂનું મકાન એ છાપરા વગરનું. બાપાના મનમાં એમ કે જે જમીન તો ખપ લાગશે. હવે આ વાત થઈને બાપાએ તો વ્હીલ બનાવી લીધું. પછી મારા દાદા વધારે વકર્યા. હવે કે ભાઈ હું તો થોડા દિવસનો મહેમાન છું, તો મને જરા શીરો ખાવાનું મન થયું છે. ચોખ્ખા ઘીનો શીરો કરીને મને ખવડાવો. બધાને થયું હશે દાદાની છેલ્લી ઈચ્છા છે. તે શીરો કરીને એને ખવડાવવા માંડ્યા. થોડા દિવસ ગયા એટલે દાદા કે હવે આવતા હવે મળશું. મારી છેલ્લી ઈચ્છા છે, મને બદામની રાબ પીવડાવો, એમાં તુલસીના પત્તા નાખજો. હાલો હશે, રાબ પીવડાવો ડોસાને. તે રોજ રાબ ચાલુ થઈ. હવે અઠવાડિયું, 2 અઠવાડિયા, મહિનો વીતી ગયો. દાદા શીરો ખાઈને રાબ પીએ ને ધીમે મારા દાદા ગલગોટા જેવા બનતા ગયા. ભાઈ એમને જે થોડી ઘણી જૂની શરદી હતી એ આ તુલસીના પાંદડાને લીધે હમૂળગી ભાગી ગઈ. અને એમ સમજી લો ને કે 10 વર્ષ સુધી દાદાને કાંઈ પણ થાય ને એવા અણસાર નહોતા. મારા બાપા ખરેખર મૂંઝાણા. અને એક દિવસ તો દાદાને એને મોઢા મોડ કહી દીધું, હવે બસ કરો, આ શીરા ખાવાનું ને રા પીવાનું બંધ કરો. તમે તો અડે કડે થઈ ગયા, પણ હું ગુજરી જઈશ. તમે નહીં માનો સાહેબ, મારા દાદા ત્યાર પછી બીજા 4 ઉઠમણામાં જઈ આવ્યા અને મારા બાપા હજી વ્હીલ લઈને આસામાં બેઠા.